પ્રેઝ રોણ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. એક દુનિયા તો એ છે કે જે આપણને દેખાઈ રહી છે, એને કહીએ તો વાસ્તવિક દુનિયા, એટલે કે જે છે એ બધું આપણને દેખાય છે. પરંતુ બીજી પણ એક દુનિયા છે અને એ દુનિયા છે ભ્રમિત દુનિયા, એટલે કે જે ખરેખર નથી એ વસ્તુ દેખાવ, એને કહેવાય ભ્રમ. આ નથી એ વસ્તુ દેખાય છે તો એવી પણ એક દુનિયા છે કે જે લોકોને નથી દેખાતું, છે જ નહીં, છતાં લોકોને દેખાવા લાગે છે, અને એવી ભ્રમિત દુનિયા છે. અને કેટલા બધા લોકો જે છે ને એ વાસ્તવિક દુનિયામાં જીવવાના બદલે એ લોકો એક ભ્રમની અંદર જીવે છે, એટલે કે ભ્રમણાની દુનિયાની અંદર જીવે છે. આ ભ્રમણાની દુનિયાની અંદર કોણ જીવે છે, કેવી રીતે જીવે છે, અને ભ્રમણાની અંદર લોકોને રાખે છે કોણ, એની પાસે શું રહસ્ય છે? શું તમે તો વાસ્તવિક દુનિયા છોડીને કોઈ ભ્રમની દુનિયામાં નથી જીવતા? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આ જગ્યા પર ઈશ્વર આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. આ આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યોહાનનો પહેલો પત્ર તેનો 4થો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 6ઠ્ઠી કલમ સુધી. વલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં આવ્યો છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે દેવ પાસેથી છે. એથી તમે દેવનો આત્મા ઓળખી શકો છો. જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે દેવ પાસેથી નથી. અને ખ્રિસ્ત વિરોધીના જે આત્મા વિશે તમે સાંભળ્યું કે તે આવે છે તે એ જ છે, અને તે હમણાં પણ જગતમાં છે. બાળકો, તમે દેવના છો અને તમે તેઓને જીત્યા છે, કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મોટો છે. તેઓ જગતના છે, તેથી તેઓ જગત સંબંધી બોલે છે અને જગત તેઓનું સાંભળે છે. આપણે દેવના છીએ. જે દેવને ઓળખે છે તે આપણું સાંભળે છે. જે દેવનો નથી તે આપણું સાંભળતો નથી. એથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. એક સરસ ઘર હતું અને એ ઘરમાં પતિ પત્ની અને એમની એકને એક દીકરી લોકો રહેતા હતા. સાથે સાથે એ ઘરની અંદર એક ઉંદરડો પણ ઘૂસી ગયેલો હતો, અને એ ઉંદરડો પણ ઘરમાં દોડાદોડ કરે અને કંઈક દાણા પડ્યા હોય તો લઈ લે, ખાઈ જાય. સાથે સાથે ત્યાં એ લોકોની ગેલેરી હતી, ત્યાં કબૂતર પણ રહેતું હતું, અને એક મરઘો અને એક બકરો તો એ લોકોએ પાડેલા જ હતા. અને આ ઘર સરસ રીતે આગળ વધતું હતું, પરંતુ પેલો ઉંદરડો હોય ઘરમાં એટલે કોઈને ગમે નહીં. અને એટલે એક દિવસ પહેલાં ભાઈ બજારમાં ગયા હશે અને ત્યાંથી બહુ સામાન લઈને આવ્યા, એટલે ઉંદરડાને બહુ જિજ્ઞાસા કે શું છે, કંઈ મારે ખાવા લાયક છે કે નહીં. અને પેલા ભાઈ એક પછી એક બધી આઈટમો કાઢવા ગયા, એમાં એક નીકળ્યું તો છટક્યું. ઉંદરડાને પકડવા માટે આવે છટક્યું, એ પણ નીકળ્યું. ઉંદરડો ગભરાઈ ગયો કે આ તો મારા માટે જ છે, હવે હું તો મરવાનો. એટલે એ ભાગ્યો સીધો કબૂતર પાસે અને કબૂતરને કહેવા લાગ્યો, કબૂતર તું યાર મારી મદદ કર, મને બચાવી કે છે. તો કે શું થયું કે છે? તો કે આ લોકો કે છે છટક્યું લાવ્યા છે કે. કબૂતર હસવા લાગ્યું, મારે શું, છટક્યું તારા માટે જ કે, એ તારો પ્રોબ્લેમ, તું સોલ્વ કર કે છે. તને બહુ જે તે ખાવા જોઈએ છે કે એમાં હું કંઈ ના કરું કે છે. એટલે આ નિરાશ થઈ ગયો ઉંદરડો. એને થયું હવે શું કરું? એટલે મરઘા પાસે ગયો અને મરઘાને ગયો, મરઘા મને બચાવ્યા. આ લોકો છટક્યું લાવ્યા છે કે
તું ગમે ત્યારે ચાંચમાં પકડીને કોઈ જગ્યાએ ફેંક્યા ને કહે છે. એટલે મરઘો હસવા લાગ્યો. મરઘો હસીને કહે છે કે ભાઈ મારા માટે નહીં લાયા, એ તારા માટે લાયા, તારો પ્રોબ્લેમ છે કે છે, તું જાણે કે છે, તું ભોગવ. એટલે ઉંદરો ગભરાઈ બી જાય છે અને નિરાશ પણ બહુ થયા કે હવે શું કરું. હવે એક જ આશા બકરો હતો. એટલે બકરા પાસે ગયો, બકરાને કીધું કે બકરા તું મને બચાય. એટલે બકરો તો બહુ ખડખડાટ હસવા લાગ્યો. એટલે કે હું સિંહ થોડો છું કે છે. તો કે આમાં સિંહની કઈ વાત આવી. તો કે હા હું તારી મદદ કરું ને કાલ ઉઠીને કોઈ શિકારી મને પકડી લે ને તું આવીને ઝાડ કાતરી નાખે, મારે તો આવું કંઈ છે નહીં કે છે. એટલે મને તારી કોઈ જરૂર નથી કે છે, તું તારે જાય, તારો પ્રોબ્લેમ તું તારે ભોગવ કે છે. અને પછી રાત પડી એટલે પેલા કોઈ છટક્યું એમની રીતે ખાવાનું મૂકી અને સેટ કરી દીધું. હવે શું થયું, અડધી રાત થઈ અને અચાનક છટક્યું પડવાનો અવાજ આવ્યો. છટક્યું પડવાનો અવાજ આવ્યો એટલે આ લોકોને ખબર પડી ગઈ કે ભાઈ ઉંદરો ગયો. એમની જે છોકરી છે એ વહેલી વહેલી ગઈ, પણ સોફા હતો ને સોફાની નીચે આ છટક્યું મૂકેલું. એટલે ધીરે એને હાથ કરીને એ છટક્યું ખેંચવા ગઈ. પણ થયેલું એવું કે ઘરમાં સાપ ઘૂસી આવેલો. અને સાપ ઘૂસી આવેલો એટલે સાપને પૂંછડી છટક્યા પર લાગી ગઈ. એટલે સાપ ફસાયેલો હતો. પણ એ તો પૂંછડી ફસેલી હતી ને હાથે કર્યો, સાપ ગભરેલો હતો. એટલે સાપે આ છોકરી મારો ડંખ, એ છોકરીના મોઢામાંથી નીકળી ચીસ. એટલે મા અને બાપ બેઉ જાગી ગયા, લાઇટ સળગાવી જોવું તો સાપ. આ સાપ તો ફટાફટ ભાગી ગયો. આ છોકરીને ઝેર ચડ્યું એટલે આના પાછળ એ દોડ્યા અને 2-4 ઘર છોડીને કોઈ રહેતો હશે જે આ ઝેર ઉતારી શકે. એટલે એની પાસે જઈને એને વાત કરી કે આવું આવું થયું છે કે છે, કંઈક કરો કે છે. તો એણે કંઈક રસ બસ પીવડાવ્યો, પણ કે ઝેર ખાસું બધું ચડી ગયું છે. હવે આને ઉતારવા માટે મારી પાસે એક જ ઇલાજ છે, અને ઇલાજ એ છે કે તમે કબૂતર લાવો કે છે. અને કબૂતરનો જે કંઠ છે કે છે એને ઓગાડીનું કંઈક કરું અને એનું જે હું બનાવ્યો રસાયણ એનાથી કાંઈ ઝેર ફળદીને ઉતરી જશે. એટલે કબૂતર છે ઘરમાં જ છે કે છે. એ પેલો કબૂતરને પકડીને લાવ્યો. એટલે કબૂતરનું કામ તો પૂરું થઈ ગયું, કબૂતર પતી ગયું. હવે એનું જે કંઈ મિશ્રણ બનાવ્યું એનાથી છોકરીને પણ સારું થઈ ગયું. છોકરીને સારું થઈ ગયું, ઝેર બધું ઉતરી ગયું. બધા સગાવાળાને ખબર પડેલી કે આવું થયું છે. એટલે બધા જોવા આવ્યા, મળવા એટલે ખવડાવવું પડે. એટલે કે ભાઈ ચલો મરઘો છે જ, એટલે મરઘો કાપી નાખ્યો, મરઘો બનાવી નાખ્યો. અને જે છોકરીની મા હતી એણે પછી એના પતિને વાત કરી, જો ભાઈ આપણી છોકરીને બધું સારું થઈ ગયું છે કે, પણ કે મેં કહે છે કે ઉપરવાળા પાસે મેં માનતા માગેલી કે જો મારી છોકરીને સારું થયું તો બકરો ચડાવી દઈશ કે છે. 3 એક દાડામાં પતી ગયા. બકરો અને મરઘો અને કબૂતર અને પેલો ઉંદરડો એ તો હજુ પણ છે. આ દુનિયા એમ તમે જુઓ તો દુનિયા 2 પ્રકારની છે. એક દુનિયા એ છે કે જે વાસ્તવિક છે, અને એક દુનિયા એવી છે કે જેને ભ્રમિત દુનિયા કહેવાય. એક ભ્રમવાળી દુનિયા એવી એક દુનિયા છે, અને એક દુનિયા વાસ્તવિક. ભ્રમિત દુનિયા એટલે એને કહેવાય કે જે નથી છતાં આપણને દેખાતું હોય, કશું છે જ નહીં છતાં આપણને દેખાતું હોય, એને ભ્રમિત કહેવાય. અને જે સામે દેખાય છે એ તો વાસ્તવિક દુનિયા કહેવાય. અને આ ભ્રમમાં જીવનારા ઘણા બધા લોકો છે. આ ભ્રમની અંદર જીવન વિતાવનારા ઘણા બધા લોકો છે. એક છોકરો હતો ગામની અંદર, અને એણે 12મું પાસ કર્યું. 12મું પાસ કર્યું એટલે કોલેજ કરવાની તને કોલેજ ગામમાં હતી નહીં. એટલે મમ્મી પપ્પાને વાત કરી કે પપ્પા મારે આગળ ભણવું છે, તમે કંઈ કરો, શહેરમાં એડમિશન અપાવો. એટલે એના પપ્પાએ શહેરમાં કોલેજમાં એડમિશન લીધું. શહેરમાં છોકરાને મોકલ્યો એટલે સ્વાભાવિક છે કે ફોનની જરૂર પડે. એટલે છોકરાને સરસ સ્માર્ટફોન પણ લઈ આપ્યો. છોકરાના હાથમાં ફોન આવ્યો, અને તો હવે તો ગામમાં જ હતો, શહેરમાં જવાનું હતું. અને શહેર જવા નીકળ્યો, ત્યાંથી એ મોબાઈલ જોવા લાગ્યો. એટલે મોબાઈલમાં એને તો બહુ ઇન્ટરેસ્ટ આવ્યો કે મોબાઈલ સરસ છે, બધા વિડીયો દેખાય છે. ઉપરથી સોશિયલ મીડિયા, વોટ્સએપ ને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધા વિશે ખાલી સાંભળેલું હતું. હવે પોતે એને વાપરનાર થયો. ફેસબુક પર એકાઉન્ટ બનાવ્યું, અને એવું થયું કે ફેસબુક પર એનો એક મિત્ર બની ગયો. અને એ બંને જણા રોજ ફેસબુક પર વાતો કરે. ઘણી વખત તો મોડી રાત સુધી વાત કરે. આ ગામડાનો છોકરો એના પપ્પાની બહુ આવક નહીં, એટલે ઘણી વખત એનું રિચાર્જ ખલાસ થઈ જાય.
તો બે ત્રણ વખત તો પેલા એના ફેસબુકમાં જે ફ્રેન્ડ હતો એણે એને રિચાર્જ કરી આપ્યું. એટલે આ લોકોની મિત્રતા બહુ ગાઢ થઈ ગઈ. ઘણી વખત અડધી રાત સુધી એ લોકો વાતો કરે. હવે એક દિવસ એનો જે મિત્ર થયેલો હતો ફેસબુક પર, એણે કીધું કે તું કોલેજ કરે છે તો પાર્ટ ટાઈમ થોડી નોકરી બી કર કે છે, તો કે તને સારી કમાણી થાય, તું તારા ઘરવાળાને બી મદદ કરી શકે, તારો બી ખર્ચો કાઢી શકે, તને ઘણી વખત પૈસાની સમસ્યા આવે છે તો આ કામ કર કે છે. તો કે મને કોણ પાર્ટ ટાઈમ નોકરી આપે? તો કે છે ને આપણી પાસે, કે છે આપણી પાસે નોકરી છે, કે તું આય કે છે. હવે બે જણ કદી એકબીજાને મળ્યા નહોતા એટલે એણે કીધું કે ફલાણી જગ્યા પર તું આવી જા કે છે. અને એ જગ્યા એના ઘરેથી લગભગ 50-60 કિલોમીટર દૂર હતી. એટલે ત્યાં ભાઈ બસમાં બેસીને ગયો, જે જગ્યા પર ઊભું રહેવાનું કીધું ત્યાં ઊભા રહ્યા. થોડી વાર થઈને એટલામાં એક સરસ કાર આવી. કારમાંથી એક આધેડ વયનો માણસ ઉતર્યો અને આ છોકરાને કીધું કે ભાઈ તું મયંક ને? તો કે હા હું મયંક કે છે. તો કે તારો જે ફેસબુક ફ્રેન્ડ છે કે છે એણે મને મોકલ્યો છે કે તું એને જ મળવા માટે આવ્યો છે ને કે છે. તો કે હા હું એને જ મળવા માટે આવ્યો છું. તો કે તું ચાલ કે છે કારમાં અને એના ઘરે આપણે જઈએ કે છે. એટલે તો ખુશ થઈ ગયો કે મારો ફ્રેન્ડ કેટલો સરસ છે, મારા માટે કાર મોકલી. અને પછી એ તો કારમાં બિંદાસથી બેસી ગયો અને એ લોકો જતા હતા. કારમાં એને અચાનક ઊંઘ આવી ગઈ, એને ખબર જ નહીં પડી. અને પછી થોડી વાર પછી એ જાગ્યો તારે તો કોઈક બાગની અંદર પડેલો હતો, એકલો હતો. એ હિસાબે હું તો કારમાં જતો હતો, અચાનક આ બાગમાં કઈથી આવી ગયો, આ કઈ જગ્યા છે? અને પછી એને અનુભવ કર્યો કે એને પેટમાં દુખી રહ્યું છે. એટલે જે જગ્યા પર એને દુખતું હતું એ બાજુ એણે જોયું, ત્યાં તો ત્યાં ડ્રેસિંગ કરેલું હતું અને કંઈક ચીરો પાડ્યો હોય એવું એને લાગ્યું. અને એટલે એ તો ફટાફટ હોસ્પિટલ ગયો કે ભાઈ મને શું થયું છે? કે ભાઈ ડૉક્ટર કે તને ખબર નથી? ભાઈ ના, મને નથી ખબર મારી સાથે શું થયું. મારી જોડે આવી ઘટના બની. ડૉક્ટરે ચેક કર્યું તો ખબર પડી કિડની ગાયબ, એની કિડની કાઢી લેવામાં આવેલી હતી. અને એને યાદ આવ્યું કે ભાઈ આવા સાયબર ક્રાઇમ પણ હોય છે. પોલીસ ચોકી જવા દે. પોલીસ ચોકી ગયા, ત્યાં જઈને ફરિયાદ નોંધાઈ, પણ કોઈ ઉકેલ એનો આવ્યો નહીં. હવે એના મિત્ર પાછળ એટલો ગાંડો હતો, પાગલ હતો. અને આજે આ બધી વાતો આજે લોકોને ગમે છે. આજે લોકોના ફેસબુક પર ફ્રેન્ડ હોય છે, ઢગલો ફ્રેન્ડ હોય, જેટલા વધારે ફ્રેન્ડ થાય એટલા ખુશ થાય. અને એ લોકો પછી વાત બી કરે, મારા ફેસબુક પર આટલા ફ્રેન્ડ છે, આવું છે તેવું છે, એમ વાતો કરે, ખુશ થાય કે મારા આટલા બધા ફ્રેન્ડ છે. પરંતુ આ વાસ્તવિકતા નથી, આ એક ભ્રમિત દુનિયા છે. આ ફેસબુકના કોઈ ફ્રેન્ડ નથી, પણ છતાં માણસ એને ફ્રેન્ડ સમજે છે. આ એક ભ્રમણા છે. આ છોકરાની સાથે એ ભ્રમણા થઈ ગઈ. એક મરઘો કે કબૂતર કે બકરો, એ લોકો ભ્રમમાં જીવતા હતા. એ લોકોને એવું કે આપણે શું થવાનું છે, છટક્યું છે, ઉંદેડા માટે છે, આપણા માટે થોડું છે, આપણે મદદ કરીને શું કરવાનું. પરંતુ આપણે કોઈકને મદદ કરીએ ત્યારે એનું ફળ ઈશ્વર ચોક્કસ આપતા હોય છે. એ તમે જેને બી મદદ કરો, પરંતુ આપણે મદદ કરીએ છીએ તો એનું ફળ આપણને મળતું હોય છે. હું ઘણી વખત બાઇક પર જતો અને રસ્તામાં કોઈ એવું મળે એકલું અને ઈશારો કરે તો એને બેસાડી લઉં. અને મેં અનુભવ કર્યો કે જ્યારે હું એકલો હોઉં ત્યારે મને બી સામેથી કોઈ મળી જાય છે. કારણ કે આપણે જે કરીએ છીએ એનું ફળ આપણને મળતું હોય છે. તો ઘણા બધા લોકો એ ભ્રમિત દુનિયાની અંદર કે આવું કશું હોતું નથી. એ બકરો અને એ મરઘો કે કબૂતર, એ લોકો ભ્રમિત દુનિયાની અંદર જીવતા હતા. અને એ લોકોએ જો કદાચ એ છટકવી દિવસે ફેંકી આવ્યા હોત તો સાપ અંદર ના આવત. સાપ અંદર ના આવત તો બીજી બધી જે ઘટનાઓ છે એ બધી ઘટનાઓ ના બનત, તે લોકોના જીવ એ બચી જાત. પરંતુ માણસને જે નથી દેખાતું એને વાસ્તવિક માનીને અત્યારે એ જીવન જીવે છે. અને અત્યારે આજની તારીખમાં આ દુનિયાની પરિસ્થિતિ એટલી હદે બદલાઈ ગયેલી છે કે અત્યારે તો મોટા ભાગના લોકો એક ભ્રમની અંદર જ જીવે છે. અત્યારે આ દુનિયાની પરિસ્થિતિ એટલી બધી બદલાઈ ગયેલી છે કે ભ્રમ એટલે ખરેખર જે નથી દેખાતું એવી વસ્તુ, છતાં અત્યારે તો એવું થઈ ગયું છે કે જે ભ્રમ છે એ લોકોને દેખાતું થઈ ગયેલું છે. અને જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા લોકોને દેખાતી નથી. વૃદ્ધના સમયમાં તમે જુઓ કે જ્યારે
ઈશ્વર સદોમ અને ગોમોરામાં ગયા અને લોતને કીધું કે લોત તું ફટાફટ જેટલા લોકોને બચાવવા માગતો એ લોકોને લઈ આવી, તમે લોકો બધા અહીંથી ભાગી જાઓ, કારણ કે આ જગ્યાનો અમે નાશ કરનાર છે. આ વાસ્તવિકતા હતી. એ જગ્યાનો નાશ થવાનો હતો, આગ પડવાની હતી, એ વાસ્તવિકતા હતી. પરંતુ લોકોને ભ્રમ દેખાયો, કઈ દેખાય છે. એટલે આખી બાજી અત્યારે જાણે પલટે ગઈ એવું છે કે જે ભ્રમ છે એ લોકોને દેખાય છે અને જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા લોકોને નથી દેખાતી. વાસ્તવિકતા એ હતી કે સદોમ અને ગોમોરાનો નાશ થવાનો છે. દૂર દૂર સુધી આગનું કોઈ નામો નિશાન નહીં, આગ પડશે એવો કોઈ ખ્યાલ નહીં. અને બધાને એવું કે કઈ આગ દેખાય છે, કઈ પડવાની છે. આ લોકોએ લોતની મજાક કરી, મસ્કરી કરી, એમના જમાઈઓ એમની મસ્કરી કરી અને આખરે લોતને એમની પત્ની અને 2 દીકરીઓ ત્યાંથી નીકળી ગયા. અને જે લોકોને ભ્રમ લાગતું હતું એ ખરેખર વાસ્તવિકતા હતી. અને એ લોતના સમયની અંદર એ જગ્યાનો નાશ થયો. નૂહના સમયમાં જુઓ કે વરસાદ એ દેખાતો નહોતો, વરસાદનું નામ કોઈ સાંભળ્યું નહોતું, વરસાદ કદી લોકોએ જોયો નહોતો. અને એટલે લોકો એને ભ્રમ સમજતા હતા કે આવું તો કશું હોય, વરસાદ તો હોય. પણ તો ખરેખર જે નહોતું દેખાતું એ જ વાસ્તવિકતા હતી કે ખરેખર વરસાદ આવવાનો જ હતો. અને આખરે જેને લોકો ભ્રમ માનતા હતા એ વાસ્તવિક પરિસ્થિતિ નીકળી અને વરસાદ આવ્યો. આખી દુનિયા ડૂબી ગઈ અને દુનિયાના સર્વ લોકો નૂહને છોડીને, એના પરિવારને છોડીને એ લોકો બધા એ નાશ પામ્યા. આજે લોકો વાસ્તવિકતામાં અને ભ્રમની અંદર જે ફરક છે એ જોઈ શકતા નથી. લોકો ભ્રમ પાછળ ભાગે છે, ભ્રમિત થઈ ગયેલા છે લોકો. પરંતુ આખરે એવા લોકોનો એ નાશ થાય છે. અને જે લોકો ભ્રમમાં હોય છે, બહુ ધ્યાનથી સમજો, એ લોકો જે લોકો વાસ્તવિક જીવન જીવે છે, જે લોકોને ખબર છે શું થનાર છે અને એ રીતે જીવન જીવે છે, એ લોકો મૂર્ખ માને છે. ખરેખર લોકો પોતે મૂર્ખ છે. પરંતુ જે લોકો વાસ્તવિક જીવન જીવે છે, વાસ્તવિક દુનિયામાં જીવન જીવે છે, એ લોકોને મૂર્ખ માને છે, એ લોકોને ડરપોક માને છે. અને લોકો પોતે પોતાની જાતને હોશિયાર માને છે, પોતાને બહાદુર માને છે. અરે એટલે સુધી કે લોકો પોતાને વિશ્વાસી પણ માને છે કે અમે લોકો તો વિશ્વાસી છે. આજે ખરેખર 2025 એ અડધાની ઉપર જતો રહ્યો. 8 મહિનાના પૂરા થઈ ગયા. 9મા મહિનાની આજે 10મી તારીખ. અને આજે ખરેખર જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ખરેખર શું છે? આજની વાસ્તવિકતા એ છે કે મોટા મોટા ભૂકંપો થવાના છે, મોટા મોટા ધરતીકંપ થવાના છે. છેલ્લા કેટલાય દિવસથી આપણે સતત આ બાબતો વાંચી રહ્યા છે, ન્યૂઝમાં લોકો જોઈ રહેલા છે કે રશિયામાં ભૂકંપ થયો, કે તુર્કીમાં થયો, કે ચાઇનામાં થયો, કે અફઘાનિસ્તાનમાં થયો, કે અત્યારે ગુજરાતની અંદર નાનો પણ છતાં થયો. જાપાનની અંદર તમે જો ખાલી અઠવાડિયાની અંદર 900 ભૂકંપના આંચકા નોંધાયેલા. 900. આપણને આશ્ચર્ય લાગે, પરંતુ આજની વાસ્તવિકતા છે. પણ છતાં વિશ્વાસીઓને કઈ રીતે જુએ છે? એ લોકોને ભ્રમ લાગે છે. હશે કંઈ થતું હશે, અહીં આપણે ત્યાં થોડું થવાનું, આપણે તો બિંદાસથી રહો, આપણે તો પોતાની રીતે મસ્ત રહો. આજે લડાઈ લોકોને ભ્રમ લાગે છે. એ તો ઇઝરાયલની થાય, એ તો હમાસ જોડે થાય, પેલેસ્ટાઇન જોડે થાય, ઈરાન જોડે થાય. આપણે શું લેવા દેવા? એ લોકો નથી ખબર કે અમારે ત્યાં પણ કશું થઈ શકે છે. આપણી બાજુમાં જ નેપાળ ભડકે બળવા લાગ્યું, એના પછી ફ્રાન્સ ભડકે બળવા લાગ્યું. ક્યારે કઈ જગ્યા શું થાય કંઈ કહેવાય થોડુંક. આ વાસ્તવિકતા છે કે ગમે ત્યારે ગમે તે જગ્યા પર હુલ્લોડો થશે, લડાઈઓ થશે, લડાઈઓની વાતો આવશે. આ એક વાસ્તવિકતા છે. પરંતુ આ વાસ્તવિકતાને સ્વીકારીને આજે માણસો જીવન જીવનાર કેટલાક ખરેખર એ લોકો પોતાને વિશ્વાસી સમજે છે, પરંતુ એ લોકો આ બધી બાબતો પર વિશ્વાસ નથી કરતા. એ લોકો ભ્રમ પર વિશ્વાસ કરે, જે દેખાતું નથી, જે ભ્રમિત દુનિયા છે એની પર વિશ્વાસ કરે છે કે આવું કશું નહીં થાય, અમારી સાથે આવું કશું નહીં થાય. સતાવણી તમે જુઓ, પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓની કેટલી સતાવણી થતી હતી. આપણે એવું લાગતું પાકિસ્તાનમાં થાય છે. કેટલા વખતથી ઝારખંડ, છત્તીસગઢની આપણે વાતો કરતા હતા કે એ જગ્યા પર આમ થાય છે, ફલાણું થાય, ઠીકણું થાય છે. આપણે
ઉત્તર કોરિયાની વાતો કરતા હતા, પરંતુ આજના સમાચાર કે નડિયાદની એક ટીમ અને ત્યાં સ્ટીવન મેકવાન કરીને જે ઈશ્વરના સેવક છે એ લોકોની ટીમને પણ આવી રીતે સતાવવામાં આવ્યા, એ લોકોને હેરાન કરવામાં આવ્યા. નડિયાદ કેટલું છે આપણા 60 કિલોમીટર દૂર, પરંતુ આ બધી પરિસ્થિતિઓ એ આપણી સામે છે. છતાં જે માણસો કઈ રીતે જીવે છે, અમારું કશું નથી થવાનું, અમને કંઈ નથી થવાનું, અમારી પાસે કશું નથી આવવાનું, એ વાસ્તવિક દુનિયાની અંદર એ લોકો જીવતા નથી. ખ્રિસ્ત વિરોધી ઊભો થવાનો છે, પણ તે લોકોને એવું લાગે છે આજે થોડું થવાનું છે, હવે તો બહુ વાર છે, હવે તો બહુ દિવસો છે, બહુ મહિનાઓ છે, બહુ વર્ષો વીતી જશે, હવે તો કંઈ ખ્રિસ્ત વિરોધી હજુ કંઈ આવવા નથી. પ્રભુ ઈસુનું આગમન એ વાસ્તવિકતા છે કે બહુ જલ્દી પ્રભુ ઈસુનું આગમન થનાર છે. દિવસો આપણી પાસે ઓછા છે, પણ માણસ એક ભ્રમિત દુનિયાની અંદર જીવે છે. ના જો તો બહુ વાર લાગશે, હવે તો પેઢીઓની પેઢીઓ જતી રહેશે, હવે તો આમ થશે તેમ થશે, વર્ષો વીતી જશે, પરંતુ પ્રભુ ઈસુનું આગમન અત્યારે નથી થવાનું. આમ લોકો અત્યારે એક ભ્રમિત દુનિયાની અંદર છે. આ લોકોને આજે ભ્રમ લાગી ગયો છે, લોકો ભ્રમની અંદર જીવન જીવે છે. ઈશ્વર આપણો ન્યાય કરવા માટે આવનાર છે, પરંતુ માણસો એક ભ્રમની અંદર જીવન જીવે છે. એ લોકોને આ બધું મૂર્ખતાભર્યું લાગે છે કે આવું કશું નથી, આવું થનાર છે પણ અત્યારે કશું નથી થવાનું. એ લોકોને આ બધું નથી દેખાતું, પણ ખરેખર વાસ્તવિકતા એ જ છે. આજે ઉલટું થઈ ગયું છે કે વાસ્તવિકતા લોકોને નથી દેખાતી, પણ ચારે બાજુ મનોરંજન, રંગબેરંગી દુનિયા એ લોકોને આજે દેખાય છે. રેસ્ટોરન્ટ દેખાય છે, સારી હોટલો દેખાય, સારું ખાવા પીવાનું દેખાય છે. આજે લોકો આ બધી બાબતોની અંદર વ્યસ્ત છે, જે ખરેખર એક ભ્રમ છે. ખરેખર આ ભ્રમ એ શું છે? આ ભ્રમ એ જ છે કે હજુ તો પવિત્ર આત્માનું કામ બંધ થતાં વર્ષો લાગશે, હવે તો પ્રભુ ઈસુના આવતા વર્ષો લાગશે, હજુ તો ખ્રિસ્ત વિરોધી નહીં ઊભો થાય, હજુ તો ખ્રિસ્ત વિરોધીનો બહુ સમય બાકી છે. આવી બધી જે વાતો લોકોના હૃદયની અંદર ઘર કરેલી છે, આ છે એક ભ્રમ. આજે બધા 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, એટલે સુધી કે 20 25 વર્ષ સુધીની લોકો યોજના બનાવીને બેઠેલા છે. આ તમે જો લોકો ઘર ખરીદે છે, એમાં 20 થી 25 વર્ષ સુધી લોન કરાવે છે. એનો મતલબ શું કહેવા માગે છે કે 20-25 વર્ષ સુધી કશું થવાનું નથી આ દુનિયામાં. 20-25 વર્ષ સુધી કોઈ ઈશ્વર નથી આવવાના, 20-25 વર્ષ સુધી કોઈ ખ્રિસ્ત વિરોધી નથી ઊભો થવાનો. હવે તો અમે 20-25 વર્ષ સુધી બહુ કમાઈશું અને અમે આમ કરી નાખીશું, અમે તેમ કરી નાખીશું. ખરેખર એક ભ્રમ છે. જે માણસને આવતીકાલે શું થવાનું છે નથી ખબર, એ 25 વર્ષની યોજના બનાવે છે. આ છે એક ભ્રમ. આજે લોકોને બાળક 4 વર્ષનું હોય, 5 વર્ષનું હોય અને સપના જોતા હોય, હું મારા બાળકને ડૉક્ટર બનાવીશ, હું મારા બાળકને જજ બનાવી દઈશ, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. આ એક ભ્રમ છે, પરંતુ લોકો એ ભ્રમની અંદર એ જીવન જીવે છે. શાઉલ રાજા ઈશ્વરના અભિષિક્ત દાસ, ઈશ્વરને ઓળખનાર વ્યક્તિ, ઈશ્વર સાથે વાતો કરનાર વ્યક્તિ, પવિત્ર આત્માથી ભરપૂર, પરંતુ જ્યારે એમણે ઈશ્વર પાસે ચાલવાનું બંધ કર્યું, પવિત્ર આત્મા ગુમાઈ બેઠા, અને પવિત્ર આત્મા ગુમાઈ બેઠા પછી એમને ઘણી વખત ચેતવણીઓ મળી, પરંતુ એમણે ચેતવણીને ધ્યાનમાં ના રાખી. એમને એવું કે આવું તો હોતું હશે, આવું તો હોતું હશે, અને બિંદાસ એ પોતાનું જીવન જીવતા રહ્યા. વારંવાર શમુએલે એમને કીધું કે શાઉલ, જો તું વ્યવસ્થિત ચાલ્યો હોત, તે ઈશ્વરની આજ્ઞા પાડી હોત, તો તારું રાજ્ય ઈશ્વર હંમેશાના માટે રાખત. પરંતુ હવે ઈશ્વર તારું રાજ્ય લઈને તારા પડોશીને આપેલું છે. પરંતુ આ શાઉલને એવું થતું હશે, હું આટલો હટ્ટો-કટ્ટો રાજા છું, હું લડાઈ હારતો નથી, હું જીતીને આવું છું, અને કોને રાજ્ય જવાનું છે, કોના હાથમાં જવાનું? મારો છોકરો છે, મારો છોકરો જુવાન થઈ ગયો છે, એને હું રાજ્ય આપીશ, તો કોઈ બીજા પાસે કેમનું જાય? કે આ વસ્તુને દેખાતી નથી. પરંતુ ખરેખર જે વાસ્તવિક એને દેખાતું હતું એ ભ્રમ હતો. પરંતુ જેને ભ્રમ સમજે છે કે આવું કશું ના થાય, એ ખરેખર વાસ્તવિકતા હતી. અને આ ખરેક દિવસ એને જ્યારે ઈશ્વરની જરૂર પડી, એણે ઘણી માગણી કરી ઈશ્વર પાસે, પરંતુ ઈશ્વરે ના દર્શન આપ્યું, ના સ્વપ્નથી વાત કરી, ના કોઈ પ્રબોધક દ્વારા વાત કરી, કશાથી વાત ના કરી.
અને જ્યારે એવું થયું ત્યારે એ મેલ વિદ્યા કરનાર સ્ત્રીનો સહારો લે છે. એ શમૂએલના આત્મા સાથે વાત કરવા ચાહે છે. શમૂએલનો આત્મા ત્યાં આવે છે અને શમૂએલના આત્મા એને સ્પષ્ટ કહે છે કે શાઉલ, મેં તારા માટે પહેલેથી જ ભવિષ્ય ભાખેલું કે તું ને તારા છોકરા મરવાના છો, કહે છે. અને કાલે જે લડાઈ છે એમાં તું પણ મરવાનો છે અને તારા છોકરા પણ મરવાના છે. વિચાર કરો, આજે રાત્રે વાત થાય છે, બીજા દિવસે લડાઈ છે, અને જ્યારે ખબર પડે છે કે હું પણ મરવાનો છું, મારા છોકરા મરવાના છે, તો આનો સીધો અર્થ એવો છે કે લડાઈ નથી કરવી. અને ફલિસ્તીનો જે રાજા છે એને ચોખ્ખું કહેવડાવી દેવાવું જોઈએ કે ભાઈ મારી તાકાત નથી તારી સામે લડવાની, અમે તારા ગુલામ બની જઈએ, તું ખાલી શરતો બોલ, કાં તો તું ખંડણી બોલ, કેટલા પૈસા જોઈએ, કેટલું સોનું જોઈએ, અમે તને આપી દઈશું, પણ લડાઈ નથી લડવી કેમ કે ખબર પડી ગઈ છે કે મરવાનું છે. પણ શાઉલ એવું હોતો હશે, હું તો હજુ લડવો એવો છું, મારા છોકરા જુવાન છે, મારા છોકરાઓ તો આખી સેનાને મારીને આવે એવા લોકો છે, યોનાથાન જોરદાર છે, અમને થોડું કશું થવાનું. અને બોલો બીજા દિવસે બિંદાસથી લડવા માટે જાય છે. શું આ ખરેખર વાસ્તવિક દુનિયામાં જીવતો હોય, વાસ્તવિકતા સમજતો હોય તો શું આ શાઉલ લડવા જાત? તો ખરેખર એક બ્રહ્મા છે કે મને કશું જ નહીં થાય, હું બચી જઈશ, હું ફલિસ્તીઓને મારીને આવીશ, મને ઈશ્વર વિજય અપાવશે, અને આખરે એનો નાશ થઈ ગયો. ઈશ્વરે આહાબ સાથે પણ વાત કરી, પ્રબોધક દ્વારા વાત કરી કે આહાબ, જો તું લડવા ગયો 100% તું મરવાનો જ મરવાનો. અને એને ગુસ્સો ચડે છે કે આ પ્રબોધકને નાખો જેલમાં, કે છે હેડમાં પૂરો, એને કહે છે દુઃખની રોટલીને ખવડાવો અને હું આવીશ અને પછી એની સાથે વાત કરીશ, કે છે હું જીતીને આવીશ, પછી એને જોઈ લઈશ. એનો મતલબ પ્રબોધક પાસે સાંભળે છે, છતાં એને કે પ્રબોધક કહે છે એવું ના થાય, હું જઈશ લડવાનું, હું જીતીને આવીશ. હવે જુવાન છે, હજુ હાથોમાં બળ છે, એને એવું છે કે હું આરામથી જીતીને આવીશ. આઈડિયા મારે છે, રાજાનો વેશ કાઢી નાખે છે, સામાન્ય વેશ ધારણ કરે છે, યહોશાફાટને રાજાનો ડ્રેસ પહેરાવે છે અને લડવા માટે જાય છે લોકો. પણ છતાં એક માણસ અનાયાસે તીર મારે છે અને એ જ તીર આહાબને વાગે છે, એ મૃત્યુ પામે છે, એનું લોહી કૂતરાઓ છાંટે છે. એ ભયંકર દશામાં એનું મરણ થયું. જો એ વાસ્તવિકતા સ્વીકારતો હોત તો પછી એ લડવા માટે ના જાત, વેશ બદલીને પણ ના જાત. પરંતુ માણસને એવું છે કે ઈશ્વરનું વચન છે ખરું, પણ આજે જ થવાનું, આ હમણાં જ થવાનું, અત્યારે થશે, આવું મારી સાથે થશે, ના આવું નહીં થાય, આવું ના થાય. માણસ પોતે પોતાને દિલાસો આપે, પોતે પોતાને ભ્રમમાં રાખે, ના તારી સાથે આવું ના થાય, તારી સાથે આવું ના થાય. અને આખરે એ આહાબ એ નાશ પામે છે, કારણ કે માણસ પોતે પોતાને ઠગે છે. એક ભ્રમિત દુનિયા છે જે માણસોને ના દેખાવી જોઈએ, પરંતુ અત્યારે પરિસ્થિતિ એટલી વણસી ગયેલી છે કે જે ભ્રમ છે એ લોકોને દેખાય છે, અને જે વાસ્તવિકતા છે એ લોકોને આજે એક ભ્રમ જેવું એ લાગી રહ્યું છે. એ સામસુનને ખબર છે હું નાઝારી છું, મારાથી વાળ ના કપાવાય, હું વાળ કપાવું તો ઈશ્વર મારી પાસે જતા રહે, ઈશ્વર મારી પાસે જતા રહે તો મારું બળ જતું રહે. પરંતુ છેલ્લા 20 વર્ષથી એ ફલિસ્તીઓને મારતો જ આવેલો, કદી 30 ને કદી 1000 ને. એટલે એને એવું કે હું જ કરું છું બધું, મારાથી બધું થાય છે, આ વાળ કાપવા શું થવાનું, આ વાળની અંદર એવું શું છે કે હું નિર્બળ થઈ જાઉં. અને બિંદાસી દલીલાને કહે છે મારા વાળ કાપી નાખે છે, એના વાળ કાપવામાં આવે છે. એ બોલે છે મોડેથી કે જો તું મારા વાળ કાપી નાખે તો એક સામાન્ય માણસ થઈ જાઉં. તો એનો મતલબ વાળ કાપ્યા પછી એણે બંધનો તોડવાનો પ્રયત્ન નહોતો કરવો જોઈતો, એને ખબર હોવી જોઈતી હતી કે વાસ્તવિકતા આ જ છે, પરંતુ એ તો એ બંધનોને ઝટકીને તોડવા ચાહે છે. એનો મતલબ એ બ્રહ્મા છે કે ભલે ને મારા વાળ કાપી નાખે, મને કંઈ જ ના થાય. પરંતુ ખરેખર એ સામસુનો ભ્રમ તૂટી ગયો. ફલિસ્તીઓ આવ્યા, એને આંધળો કરી નાખ્યો, એને જેલમાં નાખ્યો, એની પાસે ચક્કી પીસાવડાવી અને એની પાસે તમાશો કરાવડાયો. એ નાશ પામ્યો. જે વસ્તુ નથી દેખાતી પરંતુ ખરેખર વાસ્તવિકતા હતી, ઈશ્વરના વચનોની અંદર જે આશીર્વાદ રહેલો છે ને, એ આશીર્વાદ સ્પષ્ટ રૂપમાં તમને સામે નથી દેખાતો.
તમે કોઈ 10મો ભાગ આપવા જાઓ અને તમને તમારું ઘર કંઈ ભરેલું ના દેખાય. એ તો અદૃશ્ય છે, પરંતુ જે અદૃશ્ય છે ને લોકો ભ્રમ સમજી બેસે છે. પરંતુ ખરેખર ઈશ્વર એમના આજ્ઞા પાળનારાઓને આશીર્વાદ આપે છે, પરંતુ માણસ એ સમજી શકતો નથી. ખરેખર આ ભ્રમની અંદર જીવવા જેવું નથી. ઈશ્વરનું વચન છે, ઈશ્વરની ભવિષ્યવાણીઓ છે, એમાં જે લખેલું છે તે પ્રમાણે થશે જ થશે. એમણે જે ગણતરીઓ આપેલી છે એ ગણતરી પ્રમાણે આપણે જીવન જીવીશું તો ચોક્કસ એ ગણતરી પ્રમાણે જ પૂરું થવાનું છે. એમણે નક્કી કરેલું એમનો મરણનો સમય અને યોગ્ય સમય જે મૃત્યુ પામ્યા. એમણે નક્કી કરેલું આ પૃથ્વી પર આવવાનો સમય, એ સમય એવો પૃથ્વી પર આવ્યા. તમે યોહાનની સુવાર્તામાં જો વારંવાર લખેલું કે લોકોએ તેની પર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજુ સુધી તેનો સમય આવ્યો નહોતો. કારણ કે પ્રભુનો સમય એ ઠરાવેલો છે અને એમાં ઠરાવેલા સમય જ થાય છે, એની પહેલાં કશું દેખાતું નથી. પરંતુ ઈશ્વર હંમેશા ઠરાવેલા સમયે એ કામ કરે છે. અને માટે એમની દરેક ભવિષ્યવાણી એ ખ્રિસ્ત વિરોધીની હોય, એ ધરતીકંપની હોય, એ મોટી મોટી બીમારીઓની હોય, એ લડાઈઓની હોય, એ જે તે સમયે પૂરી થઈ રહી છે અને પૂરી થવાની જ છે. એમાં કોઈ શંકા સ્થાન નથી. પરંતુ આજે આપણને નથી દેખાતી, તો લડે થોડી કે ધીરે 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 કરીને એ ઊભી થવાની છે. એ તો અચાનક ઊભી થઈ જાય. એ તો અચાનક ખબર પડે કે બાઇબલની અંદર લખવા પ્રમાણે ખ્રિસ્ત વિરોધી અમેરિકાનો એક જ કલાકમાં નાશ કરી નાખે છે. અચાનક જ 1 કલાકની અંદર તો આપણી પાસે ખબર ના પહોંચે. ખબર પહોંચે ત્યારે 2-3 કલાક થઈ ગયા હશે ને આપણને ખબર પડશે કે 2-3 કલાક પહેલાં અમેરિકાનો આખો નાશ થઈ ગયો. એ થોડું કંઈ ધીરે 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 કંઈ પેલો આગળથી જશે ને આપણને ખબર પડશે, હા હવે આટલે સુધી પહોંચ્યો છે ખ્રિસ્ત વિરોધી, હવે આટલે સુધી પહોંચ્યો છે અને હવે હુમલો કરશે. એ રીતે સામેવાળા બી હુમલો ના કરે. ઈશ્વરની દરેક ભવિષ્યવાણીઓ એના ઠરાવેલા સમય પૂરી થવાની જ છે. પણ માણસ એવી રીતે રાહ જુએ છે કે અમને કશું દેખાય તો માનીએ, પરંતુ અત્યારે વાસ્તવિકતા એ લોકોના હૃદયથી છુપી થઈ ગયેલી છે. અને જે ખરેખર ભ્રમ છે એ આજે લોકોને એ દેખાય છે, એ ભ્રમ આજે લોકોને ખબર પડે છે. પરંતુ આ ભ્રમની અંદર એ જીવન જીવવા જેવું નથી. કારણ કે આજે આપણે જે વચન વાંચ્યું હતું યોહાનનો 1લો પત્ર, ત્યાં 4થો અધ્યાય અને તેને 1થી લઈને 6 કલમો આપણે વાંચી, પરંતુ આપણે વાંચીએ એની 3જી કલમ. જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે દેવ પાસેથી નથી, અને ખ્રિસ્ત વિરોધીના જે આત્મા વિશે તમે સાંભળ્યું કે તે આવે છે તે એ જ છે, અને તે હમણાં પણ જગતમાં છે. બાઇબલનું વચન કહે છે કે ખ્રિસ્ત વિરોધીના જે આત્મા વિશે તમે સાંભળ્યું છે કે તે આવે છે, તે હમણાં પણ જગતમાં છે. વિચાર કરો, ખ્રિસ્ત વિરોધી આજકાલ નથી. યોહાનના સમયમાં પણ આ પૃથ્વી પર ખ્રિસ્ત વિરોધી હતો. કેટલું અદ્ભુત વચન લખેલું છે. આજે લોકોને આ વસ્તુ એ ભ્રમિત લાગે છે, પરંતુ આ તો ખરેખર હકીકત છે. પરંતુ આ ખરેખર ભ્રમ કેમ છે? અને આપણે વાંચીએ એની 6ઠ્ઠી કલમ. જે દેવને ઓળખે છે તે આપણું સાંભળે છે, જે દેવનો નથી તે આપણું સાંભળતો નથી. તેથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ. આપણે ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ. ભ્રાંતિનો આત્મા એટલે ભ્રમનો આત્મા, આ શૈતાનનો આત્મા છે. આ આત્મા અત્યારે વિશ્વાસીઓની અંદર અને કહેવાતા આત્મિક લોકોની અંદર એ ભરપૂરીપણામાં કામ કરે છે. આ ભ્રાંતિનો આત્મા, બધા વચનો લોકોને ખબર છે, બધી ભવિષ્યવાણી લોકોને ખબર છે, આગળ જતાં શું શું બનનાર છે એ દરેક બાબત ખબર છે. પણ ભ્રાંતિનો આત્મા એની અંદર એવો ઘૂસી ગયેલો છે કે એને એવું છે કે આ થવાનું ખરું, આજે નહીં. આ થવાનું ખરું, મારા સમયમાં નહીં. આ થવાનું ખરું, અત્યારે નહીં. અને એટલે જો માણસ બિંદાસથી જીવન જીવે છે. બાકી જેનામાં ભ્રાંતિનો આત્મા ના હોય ને, એ તો એ ભવિષ્ય વચન પ્રમાણે એક્શન લેવા લાગે કે મારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, આ બધું થવાનું છે તો બચવાના માટે મારે શું કરવું જોઈએ. એને તરત ખબર પડી જાય અને એ તરત જ એક્શન લે. તો જે માણસ એક્શન નથી લઈ શકતો એનો અર્થ એ થયો કે એની અંદર ભ્રાંતિનો આત્મા પડેલો છે. આ શૈતાનનો આત્મા છે, આ કોઈ ઈશ્વરનો આત્મા નથી. અને ભ્રાંતિનો આત્મા ક્યારે કામ કરે? જ્યારે માણસની અંદર પવિત્ર આત્મા ના હોય,
કારણ કે જો પવિત્ર આત્મા હોય તો ભ્રાંતિનો આત્મા ઘૂસી શકવાનો નથી. પરંતુ જ્યારે પવિત્ર આત્મા નથી ત્યારે માણસની અંદર આ ભ્રમનો આત્મા એ કામ કરવા લાગી જાય છે. એના માટે પોતા વિશે બહુ સાવધાન રહો કે જે થવાનું છે થવાનું જ છે. એનો સમયગાળો જે ઈશ્વરે નક્કી કરેલો છે એ સમય થવાનું જ થવાનું છે. કોઈને રોકી શકવાનું નથી. જે થઈને રહેવાનું છે થઈને જ રહેવાનું છે. પણ જો માણસ ભ્રમમાં રહે, આજે નહીં થાય, અત્યારે તો નહીં જ થાય, હવે તો આ દૂર દૂર થાય છે, જો મારા સુધી નહીં આવ્યો, તો એવું નથી કે એણે કોઈક લાઈન પકડેલી છે. ધરતીકંપે કોઈ લાઈન નથી પકડી કે આ લાઈનમાં ધીરે 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 કરીને હું આગળ વધતા વધતા અમદાવાદને પછી તો વડોદરામાં એન્ટ્રી મારીશ, કે આપણે અમદાવાદ સુધી આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ અને પછી વડોદરા આવે ત્યારે આપણે ભાગીએ. એવું નથી. આ કંઈ દેખાતું નથી. આ તો ગમે ત્યારે ગમે તે જગ્યાએ એન્ટ્રી મારે. પરંતુ ભ્રાંતિનો આત્મા, ભ્રમનો આત્મા એ લોકોને ભ્રમમાં નાખીને બેઠેલો છે. પછી જેની અંદર પવિત્ર આત્મા છે એને ખબર છે કે મારે બચવા માટે શું કરવું જોઈએ અને મારે કેવા પગલાં ભરવા જોઈએ. આ ભ્રાંતિનો આત્મા શૈતાનથી છે, એને દૂર રાખીએ, પરંતુ આપણે પવિત્ર આત્માથી આપણે ભરપૂર થઈએ. હાલેલુયા. આપણે દરેક જણા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણે ઈશ્વરની હજુરીમાં નમાય. ભલા સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. ઈશ્વરે જે કંઈ ભવિષ્યવાણી કીધેલી છે એ ભવિષ્યવાણી પ્રમાણે કામ થવાનું જ છે. એમણે ભૂકંપ કીધેલા છે તો થવાના જ છે. એમણે લડાઈઓ કીધેલી તો થઈ રહી છે, થવાની જ છે. એમણે બીમારીઓની વાત કરી છે તો આવી રહી છે અને આવવાની જ છે. જે કંઈ છે એ બધું થઈ જ રહ્યું છે અને થવાનું જ છે. પરંતુ આ ભ્રમનો આત્મા, ભ્રાંતિનો આત્મા એ લોકોને ભ્રમમાં રાખી રહ્યો છે. તને કંઈ નહીં થાય, હજુ તારી પાસે નથી આવ્યો, હજુ વાર લાગશે, હજુ દિવસો વીતશે, હજુ મહિનાઓ અને વર્ષો વીતી હશે, પણ કંઈ નહીં થાય, તને કંઈ નહીં થાય, તને કંઈ નહીં થાય. અને માણસ એ ભ્રમને કારણે ઈશ્વરમાં જે પ્રમાણે ચાલવો જોઈએ એ પ્રમાણે ચાલી શકતો નથી. એ પ્રમાણે એ યોગ્ય રીતે પગલાં ભરી શકતો નથી. પરંતુ આ ભ્રાંતિનો આત્મા એ ત્યારે જ કામ કરે છે કે જેની અંદર પવિત્ર આત્મા નથી. અને માટે આપણે પવિત્ર આત્માથી ભરપૂર રહીએ, પરંતુ ભ્રાંતિના આત્માને આપણાથી દૂર કરીએ કે જેથી કરીને આપણે પોતે બચીએ અને ઘણા બધા લોકોને આપણે બચાવી શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.